નમસ્તે. આજે આપણે પ્રક્રિયાની અંદર ત્રીજી પ્રક્રિયા જેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી એને દૂર કરે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર છે, એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા. હવે એક વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તેને દૂર કરે તો તેને એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. અહીં બે પ્રક્રિયકોની અંદર તમે જોઈ શકો છો Fe અને CuSO4. એમાં Fe છે Cu કરતા વધુ સક્રિય ધાતુ છે, એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે FeSO4 અને Cu બને છે. નીચે આપણે લખી શકાય કે Fe એ Cu કરતા વધુ સક્રિય ધાતુ છે. બીજા નંબરમાં આવે છે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા, જેને બીજા અર્થમાં આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહીશું. એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા અથવા તો અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટની અંદર બેરિયમ છે એ સલ્ફેટ સાથે જોડાશે અને સોડિયમ છે એ ક્લોરીન સાથે જોડાશે. હવે બેરિયમ સલ્ફેટ બનશે અને સોડિયમ ક્લોરાઇડ બનશે. અહીં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય છે, તેથી તેને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય.